તો અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને 1356 જેવા ભાવ આપીને મગફળીની ખરીદી કરી હતી। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બમણી આવક થાય જેને લઈ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી। ખરીદી પ્રારંભ થતાં જ સંઘના પ્રમુખે ખેડૂતો અને ડાયરેક્ટરોને મોં મીઠું કરાવી જે બાદ મગફળી ખરીદી કરવાની શરૂ કરાઈ હતી। તો આ ખરીદી દરમિયાન ખેડૂતોને 1356 જેવા ભાવો આપતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ફાયદો થાય તે માટે રાજુલા ખાંભા ખરીદ ખેંચાણ સંઘ તરફ તત્પર રહ્યું છે। મગફળી 1356 રૂપિયાના ભાવથી ખરીદ કરવાનું રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, માનનીય હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલના પ્રયાસોથી રાજુલા માર્કેટ યાર્ડમાં સંઘ દ્વારા સિંગની ખરીદી આજરોજ શરૂ કરવામાં આવી, જેમાં ખેડૂત આગેવાનો, માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી, રાજુલા ખાંભા સંઘના પ્રમુખશ્રી અને આગેવાનોની હાજરીમાં આજરોજ સિંગની ખરીદી શરૂ કરવામાં આવી અને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવેલી છે। આજ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ કે તમામ ખેડૂતોનો વિના વિઘ્ને બધું ખરીદી થાય એવી અપેક્ષા ખેડૂતોના હિતમાં આ કામગીરી ચાલુ કરેલી છે। ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે અત્યારે ટેકાના ભાવે? અત્યારે 1356 રૂપિયાના 60 પૈસા।